જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગઈકાલે સોમવતી અમાસના દિવસે તથા આજે મંગળવારે શ્રદ્ધાળુઓ દ્વારા શનિ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી। ભાવિકોએ જામનગરના નાગેશ્વર શનિ મંદિર સહિતના વિવિધ શનિ મંદિરોએ પૂજા દર્શન માટે મુલાકાત લીધી હતી। આજે મંગળવારે સવારે જામનગરના નાગેશ્વર ખાતે આવેલા શનિ મંદિરમાં પૂજારી કપિલગીરીના માર્ગદર્શન પ્રમાણે શ્રદ્ધાળુઓએ શનિદેવની પૂજા અર્ચનમાં તથા સવારના ભાગમાં યોજાયેલા યજ્ઞમાં ભાગ લીધો હતો। ત્યારબાદ બપોર પછીના સમયે નાગેશ્વરના શનિ મંદિર ખાતે અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો। શનિ જયંતીના ધર્મોત્સવ અંગે પૂજારી કપિલગીરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। આપણે આજે જાણીએ છીએ કે વૈશાખ વદ અમાસ એટલે કે આપણે શનિ જયંતી મહોત્સવ તરીકે ઉજવીએ છીએ। આજે આપણે 27 તારીખ મંગળવારના રોજ શનિ જયંતી મહોત્સવનું આયોજન રાખેલું છે અને આપણે એમાં સવારે 8 વાગ્યાથી બપોરે 12 વાગ્યા લગી મહાયજ્ઞનું આયોજન કરેલું છે અને સાંજે 4 વાગ્યાથી રાતે 12 વાગ્યા લગી આપણે મહા અન્નકૂટ ભવ્ય અન્નકૂટનો દર્શન રાખેલા છે। એટલે જે આપણે કહીએ કે જે આપણે અન્નકૂટના દર્શન કરીએ એટલે શનિદેવની સારી દ્રષ્ટિનો લાભ થાય છે। એટલે આપણે જામનગરના જેટલા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો છે એને નમ્ર વિનંતી છે કે આપણે બધા અહીંયા શનિદેવના મંદિરે દર્શન કરવા આવીએ, અન્નકૂટનો લાભ લઈએ, પ્લસમાં પ્રસાદીનો લાભ લઈએ। પ્રસાદીમાં આપણે કહીએ તો ઠંડા પાણીની વ્યવસ્થા રાખેલી છે અને ઠંડી છાશ તથા બીજું આપણે ઘણી વ્યવસ્થા પ્રસાદીની રાખેલી છે। એટલા માટે બધાને આપણે એક વિનંતી છે કે બધા દર્શન માટે આવો અને શનિદેવની સારી દ્રષ્ટિનો લાભ લ્યો। જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ। આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે। આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાંપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ, રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત, સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ, ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250। આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી જેએમસી કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો। તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો। હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે। મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ એચડીએફસી બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, આઈડીબીઆઈ બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો। ધન્યવાદ।